હાય હેલો નમસ્કાર, હું છું તમારો મિત્ર હાર્દિક. બધાયને મારા રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા કરું છું બધાય મસ્ત હશો. અને જો હું તૈયાર થઈ ગયો છું અને સવારમાં એક કામ આવી ગયું હતું બેંકનું, એટલા માટે બેંકે જતો હતો. તો મારી ભત્રીજી માહિરા છે, એ બહુ વિનાની છે, એટલે મારી વાહે થઈ કે હાલો કાકા મારે બી આવવું છે તમારી જોડે બેંકે. તો પછી હું અને મારી ભત્રીજી પરાણે બેહી ગઈ મારી જોડે ગાડીમાં આગળ. અને પછી હું ને મારી ભત્રીજી બે નીકળી ગયા હતા બેંકે જવા માટે. તો સવારનો આ રીતે વ્યૂ હતું. જોજો બધાય. અને આપણા વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. સવારમાં હું અને મારી ભત્રીજી બે નીકળી ગયા હતા અને મારી માહિરા અત્યારે જો કહે છે કે ટાટા હેલો. મેં એને કીધું કે ટાટા કહી દો બધાને, આપણા વ્યુઅર્સને, તો એ ટાટા કહે છે. હું અને આમ તો માહિરા ખૂબ શાંત સ્વભાવની અને જલ્દી બધાની જોડે ભળી જાય, એકદમ ક્યુટ છે સાહેબ. પણ સાહેબ જ્યારે એની મસ્તી ચાલુ થાય છે, એની કવરામણી ચાલુ થઈ જાય છે ને, ત્યારે એને રોકવી બહુ મુશ્કેલ છે. એટલે જ આજે મારી સાથે માહિરા અને અમે બે ગયા હતા. હવે અમે રસ્તા પર છીએ અને બેંક તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, સવારમાં રસ્તાની પણ એક અલગ જ મજા છે. રસ્તા પર લોકો પોતાના કામ માટે દોડી રહ્યા છે. કોઈ ઓફિસ માટે નીકળી રહ્યા છે તો કોઈ ધંધા માટે. અને દરેક વ્યક્તિ પોતાની જિંદગીની સફરમાં આગળ વધી રહ્યો છે. અને મને એવું લાગે છે કે આપણું જીવન પણ આ રસ્તા જેવું સેમ જ છે. રસ્તામાં થોડી ટ્રાફિક આવે છે, સ્પીડ ઓછી થાય છે, ક્યારેક રસ્તો ખરાબ પણ મળે છે. પરંતુ ગાડી રોકી દેવાનું નહીં, પણ જીવનની જેમ આપણે આગળ વધતું રહેવાનું છે. આ રીતનું છે અને સરસ મજાનું વાતાવરણ છે. હું અને મારી ભત્રીજી માહિરા બે નીકળી ગયા છે અને ખૂબ સારું એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. હું અને માહિરા બે નીકળી ગયા હતા અને બેંકે પહોંચી ગયા હતા. એક છે બેંક ઓફ બરોડાની નાની બ્રાન્ચ, જ્યાં આપણે નાનો 10-15 હજાર સુધીનું ડિપોઝિટ કરવું હોય તો કરી શકો છો. અને હું ડિપોઝિટ કરીને હું અને મારી ભત્રીજી માહિરા બે નીકળી ગયા હતા પાછા ઘર તરફ જવા માટે. ઘર તરફ ગયા અને હું મારી માહિરા માટે થોડોક કાકા થોડોક આમ ભાગ લઈ દો. તો મેં માહિરા માટે ભાગ લઈ દીધો અને પછી હું અને મારી માહિરા બે નીકળી ગયા ઘર તરફ. પછી બધા કામકાજ પતાવીને થોડુંક લેટ થઈ ગયું હતું. પછી સવારથી અમે એક નવા ટાર્ગેટ તરફ નીકળી ગયો છું. આજે મારે લોકેશન છે કામરેજ. કામરેજમાં કેટલાક વેપારીઓ અને મને ડીલરોને મળવાનું છે. માર્કેટની કેવી સિચ્યુએશન છે સમજવાનું છે અને નવા બિઝનેસ માટે વાતચીત કરવાનું છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં કેવું છે કે માર્કેટ અપ ડાઉન થતું રહે છે. કારક માર્કેટ ઉપર જાય છે, કારક માર્કેટ નીચું જાય છે. હમણાં ખબર નહીં કે રો મટીરિયલની અછતને કારણે મેન્યુફેક્ચરિંગમાં રેટ બહુ વધી રહ્યા છે. એક કંપનીનું નહીં પણ બધી જ કંપનીના રેટ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હમણાં તો 2-4 દિવસમાં પણ એ રીતનું જ રહેવાનું છે કે માર્કેટ અપ જવાનું છે. મિત્રો, બિઝનેસની એક વાત મને હંમેશા ગમે છે. માર્કેટમાં બેસીને માર્કેટ સમજાતું નથી, માર્કેટમાં જઈને માર્કેટ સમજાય છે. એટલે રોજ નવા લોકો મળવા, તેમની જરૂરિયાત સમજવી અને તેમની સાથે રિલેશન બનાવવા, આ એક જ કામ છે મારું. કામરેજ પહોંચતા મિત્રો, આખરે હું કામરેજ પહોંચી ગયો હતો અને હવે એક પછી એક ડીલરને મળવાનું રહે છે. કન્સ્ટન્ટલી રોજ મારું એક જ કામ હોય છે. તેમની જરૂરિયાત શું છે, માર્કેટમાં કઈ વસ્તુની ડિમાન્ડ છે, કઈ માંગ છે અને આગળ આપણે કઈ રીતે શું કરી શકશું, કઈ રીતે ચર્ચા કરી શકશું, એ બધું જાણવાનું હોય છે. આજે તો ગજબ જ થઈ ગયું. વેપારી જોડે વાતચીત ચાલતી હતી કે સાહેબ તમે થોડું ઘણું મગાવો મટીરિયલ, માર્કેટ પ્લસમાં છે, હજી માર્કેટ પ્લસમાં જશે, તમને ફાયદો થશે. તો વેપારી શું કહે ખબર, કે ચાલો હાર્દિકભાઈ મારી જોડે. મને એના હાથ પકડીને ગોડાઉનમાં લઈ ગયા કે હાર્દિકભાઈ જો આ મટીરિયલ કોનું છે, તમારું જ મગાવેલું છે, તો હમણાં જ આવ્યું હતું મટીરિયલ. મેં કીધું તો વાંધો નહીં, તમે વેચો છો તો વાંધો નહીં, મટીરિયલ સારું આવે છે. એ કે મટીરિયલને સારું જ આવે છે તમારું, હમણાં વેચીએ જ છે તમારું થોડું ઘણું, અને માર્કેટ પ્લસમાં છે, અમને બી ખબર છે, અને અત્યારે ડિમાન્ડ નથી. એવું બધું વેપારી મારે વાતચીત થતી હતી. આ રીતે સિચ્યુએશન છે. ઉપર વાત કરી કે આમ થાય છે. પછી અલગ અલગ વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. પછી TMTના ડીલર એટલે કે સળિયાના વેપારીને પણ મળ્યો છે અને એ બી રીતે વાતચીત કરે છે. થોડુંક પડતરમાં નથી આવતું, રેટ થોડોક અપડાઉન રહે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની મિલમાં અલગ મેન્યુફેક્ચરિંગ કંપની છે, તો આ રીતની સિચ્યુએશન રહે છે.
મહારાષ્ટ્ર છે તો એ થોડુંક પડતરમાં આવે છે, કારણ કે સુરતની નજીક છે અને થોડુંક એને લો કોસ્ટમાં પડે છે. ગુજરાતની એઝ કમ્પેર ટુ ગુજરાતની કંપની એમાં બી થોડું ઘણું રેટમાં પ્લસ રહે છે, 1 રૂપિયાનો ફરક આવે છે. એટલા કારણે બી જાલના મહારાષ્ટ્ર ચેલેન્જ આપે છે ગુજરાતની કંપનીને. આ રીતની સિચ્યુએશન ચાલે છે માર્કેટમાં. એટલે મોટા મોટા વેપારીઓ અને મેન્યુફેક્ચર જે ડિસ્ટ્રીબ્યુટર છે એ લોકોને બી મળવાનું રહે છે ડેઇલીનું. એ રીતનું છે સિચ્યુએશન અત્યારે. આ રીતે એક લસકાણામાં એક વેપારી પાસે મળવા ગયો હતો, પણ ત્યાં વેપારી અવેલેબલ નહોતો, એટલા માટે થોડું કામ શૂટ કરી લીધું લસકાણાનું. આ રીતનું સિચ્યુએશન છે. આપણા વિડીયો છે ને મિત્રો બહુ લાંબા હોય છે, એટલા માટે તમે છે ને એન્ડ સુધી જોજો. અને વિડીયોને ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. આપણા વિડીયોઝમાં તમને બધી જ પ્રકારની ક્લિયરિટીવાળા વિડીયોઝ બતાવવામાં આવે છે. આજની મીટિંગથી એક વાત શીખવા મળી છે મિત્રો, બિઝનેસમાં ફક્ત ગ્રાહક બનાવો નહીં, પણ સંબંધ બનાવવો. આજે ઓર્ડર આ મળે કે કાલે મળે, પણ સંબંધ સારો હશે તો બિઝનેસનું ચોક્કસ તક મળશે સાહેબ. તો મિત્રો આજની કામરેજની મીટિંગથી બહુ સારું એવું રહ્યું છે. કેટલાક નવા વેપારીઓને મળ્યા છે, માર્કેટની નવી માહિતી પણ મળી છે. આગળના બિઝનેસમાં એક માટે એક સારી વાતચીત થઈ છે. બિઝનેસનો એક મોટો દિવસ નથી બનતો, દરરોજ એક મુલાકાત, એક નવો સંબંધ, એક નવો અનુભવ, આ જ એક સફળ બિઝનેસની સફળ છે. મિત્રો આપણો વ્લોગ થોડો ઘણો લાંબો રહી શકે છે. તમે કોમેન્ટમાં જણાવો કે આમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે, શું એડિટિંગ કરવાની જરૂર છે, તમે કોમેન્ટમાં જણાવો. અને આપણા પેજને હાર્દિક વસાનીને સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલશો નહીં. શું ઇમ્પ્રુવમેન્ટ જરૂરી છે, તમે જે કાંઈ બી ફીડબેક આપશો તે મારા માટે અને આપણા માટે ઇમ્પ્રુવમેન્ટ માટે ખૂબ સારું એવું સાબિત થશે. તો કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. મિત્રો આજની તારીખમાં 2 ઇન્ક્વાયરી આવેલી હતી આપણા બિઝનેસ માટે. એક હતું 10 ટન TMT અને એક હતું 200 ટન TMT. જે હતું એક જુનાગઢમાં અને એક હતું ઓલપાડમાં હતું ડિલિવરી. તો એના રેટ આપણે આપેલા હતા. આજનું માર્કેટ થોડુંક પ્લસ છે. મેં આપણા જુનાગઢના ડિસ્ટ્રીબ્યુટર છે ત્યાંથી કંપનીમાંથી રેટ લેવીને અને આપણા 200 મેટ્રિક ટનવાળા પાર્ટીને રેટ તો આપ્યો હતો. પછી પાર્ટી કહે કે રેટમાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરાવો, આપણે બીજી સાઈડ ઉપર નખાવાનું છે. એટલા માટે આપણે રેટ આપ્યો, થોડું ઘણું ડિસ્કાઉન્ટ કંપની પાસેથી લઈને એ બી આપ્યું. અને પાર્ટી કહે કે ગવર્મેન્ટ અપ્રૂવ છે, એટલા માટે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી કંપની અપ્રૂવ હોય તે જ તે ગવર્મેન્ટ સાઇડ પ્રોજેક્ટ ઉપર લેવામાં આવે છે. એટલા માટે આપણે એ રીતે રેટ આપ્યો સારો એવો. હવે પાર્ટી કહે છે કે કાંઈ વાંધો નહીં, રેટ આપ્યો છે પાર્ટીને ઉપર અને જેન્યુઇન પાર્ટી છે, પેમેન્ટનું ને કાંઈ ઇસ્યુ છે નહીં. એટલા માટે આપણે રેટને એવું સારું આપ્યું છે. હવે જોઈએ છે કે આપણને 200 ટનનો ઓર્ડરનું આવે છે કે નહીં. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6, એટલે હવે હું આજનું કામ પતાવીને ઘર તરફ જવા નીકળી રહ્યો છું. આખો દિવસ કામકાજમાં ક્યાં ટાઈમ પસાર થઈ જાય ખબર જ નથી રહેતી. હવે ઘર તરફ જતા રસ્તાનો સાંજનો માહોલ પણ એક અલગ જ દેખાય છે. કોઈ ઓફિસનું કામ પૂરું કરીને ઘરે જઈ રહ્યું છે, કોઈ દુકાનનું કામ બંધ કરીને તૈયારી કરી રહ્યું છે, તો કોઈ હજુ પોતાના કામમાં વ્યસ્ત છે. તો મિત્રો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો હતો અને છેલ્લે મને એક લાસ્ટમાં એક મારો ફેન બી મળી ગયો હતો. એટલા માટે એનો બી એ કે મને બી વિડીયોમાં લઈ લે, હું બી વાયરલ થઈ જાઉં. તો મેં કીધું વાંધો નહીં, તને બી લઈ લો. તો મિત્રો આપણો વિડીયો ગમે તો આપણા પેજને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અને ફોલો કરતા જજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.